એટલે પણ દીદી એક શબ્દનો પ્રયોગ કરેલો, બહુ સમય શોર્ટની અંદર લઈ, સત્સંગ શબ્દનો પ્રયોગ કરેલો. સત્સંગની પરિભાષા આપણને નથી ખબર. મહાભારતના રણમેદાનની અંદર જ્યારે ભગવાન કૃષ્ણ અને દુર્યોધન, ધર્મરાજ યુધિષ્ઠિર નહીં, શબ્દને બરાબર પકડજો, દુર્યોધન અને બંનેનો સંવાદ ચાલતો હતો ત્યારે કૃષ્ણ ભગવાનને એવું કીધું છે દુર્યોધને કે માધવ, મને પણ ખબર છે ધર્મ શું છે. હું સમજુ છું સારું કાર્ય શું, ખોટું કાર્ય શું, એને મને પૂરું જ્ઞાન છે, પણ હું અપનાવી નથી શકતો. અને ત્યારે ભગવાન કૃષ્ણે બહુ સરસ મજાની વાત કરી, બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. તમે લોકો એને શ્રવણ કરો કે ના કરો, મારે એને સાંભળવા જેવી છે કે તમારી પાસે જ્ઞાન કેટલું છે મહત્વનું નથી, એ જ્ઞાનને આચરણમાં કેટલું લો છો ને એ મહત્વનું છે. હે યુધિષ્ઠિર સાંભળ, ધર્મરાજ યુધિષ્ઠિરની વાત પડતો દુર્યોધને કીધું કે હે દુર્યોધન સાંભળ, જ્યારે તમે જીવનને આચરણની અંદર લાવો છો ને ત્યારે બ્રહ્મને તમારી બાજુ ઊભું રહેવું પડે, પણ જ્યારે તમે એ જીવનને આચરણમાં નથી લાવતા ને ત્યારે બ્રહ્મની ગમે તેટલી સેના હોય તો તમારા કામમાં નથી આવતી. પહેલી એક વાત આ સત્સંગની વાત. એટલે જીવનમાં આચરણ લાવવાની આવશ્યકતા છે પહેલામાં પહેલું તો. મને દીદી એક પ્રશ્ન કરેલો કે જીવનમાં કોઈ મકસદ હોવું, કોઈ ટાર્ગેટ હોવું જોઈએ, એવું કઈક શબ્દનો પ્રયોગ હતો. મને કે કયું છે, હવે હું જ કન્ફ્યુઝ થઈ ગયો કયું એમ. પણ મને હવે એવું લાગે છે કે મારું ટાર્ગેટ એ છે કે મારા શિષ્યો જો ખરેખર પાકા શિષ્યો હોય તો તમને મળી ગયું છે ને, તમારા પૂરતું નહીં રાખતા ને, કારણ આપણા જેવા સ્વાર્થી જીવનમાં કોઈ નહીં હોય. એટલે હવે ભગવતી પરિવાર દીદીએ આખું નિર્માણ કર્યું, પણ મને એવું લાગે છે કે ભગવતી પરિવાર વધવું જોઈએ અને આવતી વખતે આ જેટલા છે અત્યારે એના કરતા 4 ગણા હોવા જોઈએ. આ મારું ટાર્ગેટ જોઈએ. બધા જ દાતાઓ યજમાનોએ જે પણ આપ્યું છે આના માટે કાર્ય માટે છે, એ બધાની એકવાર તાળીથી આપણે અભિવાદન તો કરીએ છીએ. પણ અમારા જે મારું મૂળ બેઝ છે આનંદનો ગરબો છે, અને આનંદના ગરબાની મારી માવડીઓ ઘરે ઘરે જઈને ગરબાના પાઠ કરી મંડળોને કેમ ભૂલાય, એમને એકવાર અભિવાદન કરીશું. હા, અમુક અમુક થોડીક ઘણી બધી વસ્તુઓ છે પણ એમાં મારે ન જોઈ, મારો સબ્જેક્ટ નથી. ગરબો છે ને એ નવરાત્રીનો બહુ સુંદર મજાની સપ્તશ્લોકી ચંડી પાઠમાં 700 શ્લોકની અંદર ભગવાન માર્કંડ ઋષિ એવું લખ્યું છે ને મેં સાંભળ્યું છે કે માં ભગવતીના દર્શન એક જ વ્યક્તિ ના કહેવાય, એક જ તત્વ કરી શક્યું છે અને ભગવાન શિવ સિવાય બીજું કોઈ નથી કરી શક્યું. અને એ શક્તિ એ ભગવતીના આપણે સંતાનો છે ને એની સાધના આપણે કરી રહ્યા છે. આપણે કલ્પના કરો કે પંચદેવમાં સૌથી શ્રેષ્ઠ, આમાં એક પગથિયા નથી લેવાના, પણ સૌથી શ્રેષ્ઠ તત્વ જે શક્તિ વગર કોઈ કાર્ય કરી શકે એમ જ નથી, એના આપણે સંતાનો છે ને એની સાધના આપણે કરી રહ્યા છે. કલ્પના કરો કે તમારી પાસે કેટલું મોટું પાવર સ્ટેશન છે, પણ આપણે એનો ઉપયોગ કરવામાં થોડા ક્યાંક ક્યાંક કાચા પડી રહ્યા છે. માં તત્વ શું છે? માં માટે તો પેલો મને દોહો ગમે, હા, પણ માડી ચિંતા વિઘન વિનાશની અને કમલા શનિ શકત, પણ માડી વિસીરે હતી હંસવાહિની, હે માડી દુર્ગા દેહુ સુમિરણ. અને માં કેવી છે? દુઃખ હરણી. અને પાછો શબ્દનો પ્રયોગ કર્યો છે કુળદેવી. મારે અહીં આગળ જરા ઉભો રહેવું છે. આ કુળની દેવી એટલે શું? આપણે કુળદેવી તત્વને સમજવામાં બહુ ઊણા પડ્યા. ભારત જ નહીં પણ વિદેશની અંદર જ્યારે જ્યારે અમારે ક્યાંક જવાનું થાય ત્યારે માતાજીના ફૂટલા આટલા આટલા ફૂટા હોય અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે માં મારું કામ કરે. ક્યાંથી કરે? આપણે બધાને અપનાવવાના છે. આ આપણા સનાતન ધર્મના જેટલા પણ સંપ્રદાયો છે આપણા છે બાપ. કદાચ બે ભાઈઓને બોલવાનું થાય તો વચ્ચે દિવાલ ના નખાય. હા, એકવાર લીટી દોરી દો,
પણ પછી લીટીને ભૂસી નાખવાની છે, એ લીટીને મોટી ન કરવાની. મા તત્વ શું છે સમજવા માટે મને એક સરસ મજાનું એક રૂપક હતું ને મેં શબ્દ એકે એક લખેલા છે, મારા પોતાના નથી એટલે હું લખીને લાવ્યો છું. અને એ એક નાનું રૂપક મારે તમારી સામે રજૂ કરવું છે. અને માં, અને એ આ જે માની વાત કરું છું ને, એ તો પ્રાકૃત માં છે, જેને મને તમને જન્મ આપ્યો, એ માનો મહિમા. તો હવે ખાલી કલ્પના કરજો કે 14 બ્રહ્માંડની, અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રીમાં કેટલું સામર્થ્ય છે. એક એક શબ્દ મારા પોતાના નહીં, લખેલા શબ્દ વાંચીને તમને સમજાવીશ. એ માં ऐसी होती है. कैसी? एक बच्चे ने अपने मां को एक चिट्ठी लाकर दी. एक बच्चे ने अपनी मां को एक चिट्ठी लाकर दी और कहा ये मेरी टीचर ने भेजा है. બાળક સ્કૂલમાં ભણતું હતું એટલે એના સ્કૂલમાંથી ચિઠ્ઠી આપીને કીધું તારા મમ્મી પપ્પાને, તારા પેરેન્ટ્સને આપી દેજે, એટલે એણે પોતાની માને આપી. और कहा ये मेरी टीचर ने भेजा है. मां ने वो चिट्ठी पढ़ी तो उसकी आंखों में आंसू आ गए. मां ने वो चिट्ठी पढ़ ली तो उसकी आंखों में आंसू आ गए. बेटे ने पूछा, बेटे ने मां से पूछा इसमें क्या लिखा है मां? मां आमा शू लख्યું છે? मां बोली बेटा इसमें लिखा है कि तुम्हारा बेटा बहुत ज्यादा होशियार है, इसलिए इसे आप घर ही पर पढ़ाइए. बेटा એમાં એવું લખ્યું છે તારા ટીચરે કે તમારો દીકરો બહુ હોશિયાર છે, માટે તમે એને ઘરે જ ભણાવજો. फिर मां ने अपने बेटे को खुद पढ़ाया. સ્કૂલમાંથી રજીગ્નેશન આપી દીધું, તમારા દીકરાને ઘરે ભણાવજો, બહુ હોશિયાર છે ને, એટલે બહુ હોશિયાર દીકરો મારી સ્કૂલમાં ચાલે એવો નથી, તમારી ઘરે ભણાવજો. આવું ચિઠ્ઠીમાં લખ્યું છે, એવું માએ પોતાના દીકરાને કીધું અને પછી માં ઘરે ભણાવવા લાગી. वह बच्चा एक दिन बहुत बड़ा आदमी बन गया. गौर से सुनना, અને કદાચ લાઈવ ચાલતું હોય તો વિશ્વના દેશોએ સાંભળી લેજો બરાબર. वह बच्चा एक दिन बहुत बड़ा आदमी बन गया. मां अब गुजर चुकी थी. मां नती પછી દુનિયામાં. मगर एक दिन बेटे को वो चिट्ठी मिल गई. જે સ્કૂલમાંથી આપેલી ને ચિઠ્ઠી, એ બાળકના એક દિવસ મોટો થઈ ગયો, પછી તો બહુ મોટો માણસ થઈ ગયો, એના ચિઠ્ઠી હાથમાં આવી ગઈ, जिसे उसके टीचर ने लिखी थी. જ્યારે એને ઘરે કાઢી મૂક્યો હતો ને કે ભાઈ ચિઠ્ઠી તારી મમ્મીને આપી દેજે, તારા પેરેન્ટ્સને આપી દેજે, તો એ ચિઠ્ઠી એના હાથમાં આવીને એ ચિઠ્ઠી એના ટીચરે લખી હતી. और चिट्ठी में लिखा था, બહુ ધ્યાનથી સાંભળજો, चिट्ठी में लिखा था आपका बेटा मानसिक रूप से बीमार है, इसे स्कूल से निकाल दिया गया है, डॉक्टर को दिखाकर उसका इलाज करवाइए. તમારા બાળકને સ્કૂલની અંદરથી એના પ્રિન્સિપાલ ટીચર એમ કે તમારો બાળક ગાંડો થઈ ગયો છે, એ ભણી શકે એવું નથી, એટલે અમારી સ્કૂલમાં રખાય એમ નથી, કારણ કે અમારા બીજા હોશિયાર સ્ટુડન્ટ પર એની અસર થાય એવી છે. એ માં પર કેવો વજ્રનો ઘા પડ્યો હશે. आगे सुनो. ये पढ़कर बेटे की आंख में आंसू आ गए. जानते हो वो बेटा कौन था? खबर से कौन होते? उस बेटे का नाम था थॉमस आल्वा एडिशन, જે અમેરિકાનો આ બલ્બની જેને સૌપ્રથમ શોધ કરી હતી. અને એક શોધ નથી કરી, 1093 1093 જેવી વસ્તુઓનું જેને શોધ કરેલું હતું. વાત અહીં પૂરી નથી થતી, મને હવે પછીનું સેન્ટેન્સ ગમે છે. जिसने बल्ब सहित 1093 आविष्कार किए थे. व्हाट इज मीनिंग ऑफ द आविष्कार? संशोधन, જેને આપણે સંશોધન કહી શકીએ, જેને આવિષ્કાર કહી શકીએ, જેને નવી શોધ કહી શકીએ. जब तक ये पृथ्वी रहेगी उसका नाम रहेगा. પણ હવે મને છેલ્લું સેન્ટેન્સ ગમ્યું, जिसे टीचर ने बेकार घोषित कर दिया था,
जिसे टीचर ने बेकार घोषित कर दिया था, उस मां ने उसे हीरा बना दिया साहेब, उस मां ने। અમેરિકાનો વૈજ્ઞાનિક અને આ વાત મને હવે ઇટ્સ ઓકે, પણ મારે જે વાત કેવી છે હવે મારે તમને એ વાતનો મહિમા સમજાવવો છે કે મા તત્વ એક પ્રાકૃતમાં, એક પ્રાકૃતમાં જો ગાડા બાળકને હોશિયાર બનાવી અને જો વૈજ્ઞાનિક બનાવી શકતી હોય તો અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી જેને 14 બ્રહ્માંડનું સર્જન એક આંખના પલકારામાં કરી શકતા હોય, બ્રહ્માજી ભગવતીના ચરણની રજ લઈને પોતાના મસ્તક પર ચડાવી સૃષ્ટિનું સર્જન કરતા હોય, ભગવાન વિષ્ણુ ભગવતીના ચરણની રજ લઈ અને સર્જન કરતા હોય અને આખા જગતનો, આખા દેવોનો દેવ મહાદેવ મારી માં ભગવતીના ચરણની રજ લઈને સૃષ્ટિનું વિસર્જન કરતી હોય, એ આદિ શક્તિનો પ્રભાવ કેટલો હશે ખાલી કલ્પના કરો. મારા વલ્લભપટ આનંદના ગરબાની અંદર લખ્યું, ન લહે બ્રહ્મા ભેદ ગુહ્ય ગતિ તારી, વિષ્ણુ વિમાસી મન ધનિયમાં ઉચ્ચર્યામાં. હું ખાલી કહું ને સાહેબ મારા રૂવાડા ઉભા થઈ જતા. આ ગરબો, આનંદનો ગરબો માત્ર ઇટ્સ ઓકે, તમે આનંદ માટે બધું જ કરો, નો ડાઉટ, તમે એને કૂદો નાચો બસ ઓકે, પણ એ કોઈ સામાન્ય સ્તુતિ નહીં હે સાહેબ. વિષ્ણુ વિમાસી મન ધનિયમાં ઉચ્ચર્યામાં અને અવર ન તુજથી અન્ય બાળી બહુચર્યામાં. અને ભગવાન મહાદેવ કીધું પડ્યું, માણી મન માહેશ માત મયા કીધ્યામાં. ઈ માનો મહિમા આપણા ઘરની અંદર માનો આવડો નાનો ફોટો હોય અને આપણે અપેક્ષાઓ રાખીએ કે માં મારું કામ કરે. સાહેબ હવે એ માને ઘરે ઘરે પાછી બેસાડવાની છે. એ માને ઘરે બેસાડવાની છે. કેટલા લોકો આમાંથી તૈયાર થશે? અમારા અમે જે આ બંને ભાઈ બહેન આ સંકુલ આ નીકળ્યા છે સંકલ્પો લઈને, કેટલા લોકો છે આમાંથી? આંગળી ઊંચી કરો તો. અમુક તો વિચારે છે કે આપણી કણ ટાઈમ હોય નહીં ને આપણે ક્યાં પડવા. આંગળી તો જો, ખાલી કેમેરો ફેરો, કેટલી આંગળી છે. जलते हुए दीपक से हमें इतना तो सबक सीखना होगा, जलते हुए दीपक से हमें इतना तो सबक सीखना होगा कि संसार को रोशन करने के लिए किसी को तो जलना होगा. अगर जल भी गए तो नाम अमर हो जाएगा. इस संसार में किसी धनपति या किसी करोड़पति को किसी ने याद नहीं किया, अगर याद किया है तो उसके अच्छे कर्म और उसके अच्छे संस्कार को याद किया है. વિદેશની ભૂમિની અંદર વિશ્વની ભાઈ બહેનની જોડી બધાને બહુ મજા આવે, બધા બહુ વાતો કરતા હશે, ભાઈ બહેનને જલસા છે, પ્લેનમાં ફરવાનું છે. ગગા એકવાર મારી જોડે આવ, અમેરિકા મારી ટિકિટે લઈ જવું તને. સવારના 5 વાગ્યાને ઉઠીને ભાઈ બહેન નીકળતા હોય, રાત્રે 12 વાગે ઘરે આવતા હોઈએ. ત્યાંની ખાવાની તકલીફ, રહેવા, મારા યજમાનો ને મારા શિષ્યો અત્યારે તો મને એવું લાગ્યું, મને અમારે એકનાથજી મને ઘરે મારા સખા છે, મિત્ર નહીં. મિત્રની પરિભાષા અલગ છે. મિત્ર ક્યારે ફરી જાય કોઈ ઠેકાણા નહીં. મિત્ર એટલે કોને કહેવાય? મિત્ર આપણે ઓળખી જ નહીં શક્યા સાહેબ. મિત્રને તો ફાયદો લેવાય ત્યાં સુધી મિત્ર આપણો, બાકી પણ સખા છે. એમણે મને બહુ સરસ મજાની વાત કરી. હવે એ તો મારાથી તો કહેવાય નહીં ને બધી વસ્તુ. મને કે ઇન્ડિયા કરતા તો બાપુ તમારું અમેરિકામાં માર્કેટ બહુ સારું છે. કેમ? કારણ કે ત્યાંના શિષ્યો જે મહેનત કરી રહ્યા છે ને. મારે અમેરિકામાં ઘણા ઘરે જવાન થાય, આમ પથારી પર આમ સૂતા હોય, ઊભું ના થવાય, આખી હોસ્પિટલ ઘરમાં હોય. ફિલાડેલ્ફિયા, ન્યુયોર્ક, ન્યૂજર્સી, ઇન્ડિયાના પોલીસ, મને અમુક સ્ટેટના નામ પણ યાદ નથી. અને અમે જ્યારે ગયા હોઈએ અને અમે ગયા હોય ને ત્યારે એવું લાગે, એ લોકો એમ માને કે જાણે અમે તેમના માટે ભગવાન છે. અને એને એમ કે બાપજી કંઈક કરો હવે. આપણા દેશનું મેડિકલ બહુ સસ્તું છે સાહેબ. હો, અને અમારી કંઈ તો શું હોય, પલંગ ઉપર ઉભા રહ્યા હોય, અમે પૂછીએ કે તમારી કુળદેવી છે? તો કે એ શું અમને ખબર નથી. અને ત્યારે અમે એક માનો ફોટો મુકાયો હોય અને માથે હાથ મૂકીને ભગવતીને યાદ કર્યા હોય. આજે ઘણા એવા કેસો છે, ખાલી કુળની દેવીનો ફોટો મૂકવામાં આવે ને સાહેબ,
તોય ઘરના મરેલા મરદા જીવતા થઈ જાય એ કુળદેવી માતા એ કુળદેવીનું એટલું સામર્થ્ય અને એટલી તાકાત છે, એનો મહિમા આપેલો છે. અને મારે વાત મૂળ હવે એ કરવી છે કે હવે મૂળ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે એટલે એ પ્રયાસ તરફ હું આ બધા શબ્દો એટલા માટે લઈને બેઠો છું સાહેબ. આ બધા લખાણ એટલા માટે લઈને બેઠો છું, કદાચ કોઈ કહે ને તો મને એમ થાય કે ભાઈ તું આ શબ્દ પૂરેપૂરા વાંચી લેજે, મારા ઘરના નથી એટલા માટે કે માનો મહિમા શું છે, મા તત્વ શું છે. કારણ કે આપણે પુરાવા વગર માનીશું નહીં. બહુ સમય નહીં લેતા એક નાનો સરસ મજાનો પ્રસંગ કહી દો. ઈસવીસન 1752 બનેલી ઘટના, આજે 324 વર્ષ પહેલાની વાત. અને બરાબર એ વાત છે એક વણિકની, અને શેઠ વિલોચન નામના જે થઈ ગયા, એમની ધર્મપત્નીનું નામ હતું શેઠ વિજયાબા. બહુ સંપત્તિ, પણ મોગલોનું સામ્રાજ્ય લૂંટાઈ ગયું હતું. આપણે બધા બહુ ભટકીએ ને, ક્યાંક ક્યાંક દોરા ને ક્યાંક ધાગા ને ક્યાંક મંતર ને ક્યાંક જંતર ને, સહેજ તકલીફ આવે એટલે દોડીએ ઘરના ખૂણાની અંદર, ઘરના ગોખલામાં કુળદેવીને બેહાડીએ ને તો સાહેબ ક્યાંય ભટકવાની જરૂર નથી. માના ચરણમાં બેસીને ભગવાન શંકરાચાર્ય કીધું કપુત્રો જાય કવચે દધિકો માતા ના ભવતી, માં હવે તારા શરણમાં છે. અને બરાબર હાલનું અમદાવાદ, નવાપુરા, આસ્ટોડિયા વિસ્તાર, અને વલ્લભભટ્ટ દાદાની 6.5 ફૂટની હાઈટ, પડછંદ દેહ છે, લાલ. તે વખતે કાફેર ગણવામાં આવે આપણને. લાલ પટ્ટી બાંધી હોય, માથા પર પટ્ટી બાંધેલી હોય, માળાઓ ગળામાં ધારણ કરી, હાથમાં ત્રિશૂળ લઈને આવો પડછંદ દેહ જોયા પછી વિલોચનને એમ થઈ ગયું કે આ બધા હું બધા ઢોંગ ઢવારા છે, ઢોંગ ધતીરા છે બધા. કારણ કે આપણે તો સહેજ કઈ તકલીફ થઈ એટલે કોઈ કબર પર ગયા ને ક્યાં કોઈ મજાર પર ગયા ને, અને અત્યારે તો બધું આ ખબર નહીં, મારે એમાં બહુ જવું નથી. પણ આ લોકોને માતાજી આવે છે, મને એમ થાય કે મેં બહુ ટ્રાય કર્યો માતાજી લાવવાનો, પણ આવતું નથી મન માતાજી. અને માતાજી નથી, મેં તો વચ્ચે બહુ ટ્રાય કર્યો. કાલ રાતે પ્રણી પીનતા રાત્રે 2 કલાક બહુ મથ્યો તો અહીં દુખાવો ઉપડી ગયો, દુખાવો આવ્યો, માતાજી ના આવ્યા. ચંડીપાઠમાં પ્રમાણ આપ્યું છે સાહેબ કે મહાદેવ સિવાય આજ સુધીમાં કોઈ શક્તિને જોઈ નથી શક્યા. એ શક્તિ આપણા શરીરમાં ના આવી શકે. પહેલામાં પહેલી તો આમાંથી નીકળો. આનંદના ગરબાની અંદર બહુ સામર્થ્ય છે. અને એમાંય પણ જેને જેને મેં ગુરુ દીક્ષા આપી છે ને એ લોકોને તો એનો મહિમા જ નથી ખબર. મને હજુ પણ ખબર નહીં, એવું લાગે છે કે ફળ પાક્યા નથી હજુ. અને ઘણી વાર એવું થાય, અમારે તો એવું થાય, મને તો એક જણ એમ કે મને તો એમ ના કીધું, પણ એને ખબર નથી કે હું ત્યાં હતો. આખા ગામના લઈને બે છે, એના તો થતા જ નથી. દીવા નીચે અંધારા જ હોય સાહેબ. દીવો જે દિવસે પોતાના માટે પ્રજ્વલિત કરતો થઈ ગયો ને એ દિવસ કોઈની જરૂર નહીં પડે. મેં આગળ પણ આ વાત કરેલી, પણ મને એ સંવાદ મને ગમે. અને આટલો નાનો સંવાદ કરીને મારી વાણીને વિરામ આપો છે કે માનો મહિમા શું છે. ભટજીની વિલોચનનો સંવાદ 411 પાનાથી 24 પાનાનો સંવાદ બતાવેલો છે. એમાં લખ્યું છે કે આગળ બ્રાહ્મણ અને પાછળ વિલોચન શેઠ નવાપરાથી આસ્ટોડિયા તરફ જઈ રહ્યા હતા, આવું લખેલું છે. ત્યાં બ્રહ્મદેવ થોભી ગયા, હાથ જોડીને ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. ખાલી કલ્પના કરજો, વલ્લભભટ્ટ દાદાની ઉપાસના સાધના મા પ્રત્યેની કેવી હશે કે પાછળ પેલો વિલોચન શેઠ પાછળ ચાલતા હતા ને, એના મનમાં શું હતું ને એ એમણે શબ્દમાં વણ્યું. સચરાચર વ્યાપક માત જય બહુચર બાળી, સુર મુનિ પૂજિત સાક્ષાત ખડગ ત્રિશુળ વાળી. તને કોણ ભજે છે? સુર મુનિ પૂજત સાક્ષાત. તને દેવો પૂજે છે, મુનિઓ પૂજે છે, એ ભગવતી. આ કડીકાળ દાવાનળ સડી ગયો, ધર્મ ધરા પર જાવ્યો રે. અને અમૃત વાદળી ત્રિપુરા ત્રુ છે. અમૃતની વાદળી કીધી છે ને, આ અમૃત રૂપી છે. આનંદનો ગરબો કડીકાળ કળિયુગનું કલ્પવૃક્ષ છે. કડી કલ્પતરુ વાડ જે જાણે તને માં. પણ પછી નીચે વલ્લભભટ્ટ લખ્યું છે ભક્ત લડાવે લાડ. આ પાળ શબ્દ ખબર કોને કહેવાય? આપણે ખાલી ગરબો કરીએ છે ને તો કરવા ખાતર જ કરીએ છીએ. હું તમારી જોડે જ છું, જહાં સે હમ ખડે હોતે વહાં સે લાઈન शुरू होती है.
ગરબાની એક એક ગાથાઓ જ્યારે તમારી અંદર ઉતરશે ને ત્યારે એ અમૃતરૂપી વાદળી કીધી છે અને કીધું છે કે અમૃત વાદળી ત્રિપુરા તું છે કરી સજીવન પાળ્યા, મરેલાને જીવતા કર્યા છે તે. અને આગળ લખ્યું છે આગળ દાનવ નડિયા દેવને. અત્યારે આ બધું નડી રહ્યું છે, અત્યારે આ બધી વસ્તુ બની રહી છે, એમાં આપણે બહુ મારે પાછું જવું પણ નથી. અમેરિકાની અંદર હમણાં એક આશ્રમ પર કોઈ પરિવાર આવ્યું, મારે એમાં બહુ નથી જવું, પણ આ લોકો એક સરસ મજાનું ગુરુની પરિભાષા, ગુરુ કોની કહેવાય પેલો તો એ જ આપણે ગુરુની ભાષા જ નથી. બહુ એમાં મારે આગળ નથી જવું, કારણ કે પછી પાછું માર્ગ પંટાઈ જશે. પણ આપ્યું છે કે આગળ દાવાનળ નડિયા દેવને તવ દેવે સાંભળી રે અને શાંતિ આપી સુર મંડલને દાનવ ગણ સંહારી રે. આમ વિલક્ષણ વેશવાળા માં ભગવતીની સ્તુતિ જ્યારે એમ કર્યા છે ત્યારે પાછળ વિલોચન જોઈ રહ્યા છે. વિલોચનને એમ થઈ ગયું કે કહેવા શું માંગે છે, અને મારા મનની વાત એમને ખબર કેમ પડી. અને એ વખતે બરાબર પ્રશ્ન કર્યો છે. વિલોચનને એવું કીધું છે, વિલોચને વલ્લભ દાદાને, વણિકનો દીકરો હતો, આનો મહિમા આપણે ના સમજ્યા, વિલોચન સમજી ગયા. વિલોચને કીધું કે ભૂદેવ આપ કોણ છો, અને મારા મનની વાત હું વિચારું છું તમને કેમ ખબર પડી? મને કંઈક માર્ગદર્શન આપો, મારે માર્ગ જોઈએ છે, મને કંઈક જ્ઞાન આપો, કારણ કે હું બહુ જગ્યાએ ભટક્યો અને આમાં તો બહુ સ્પષ્ટતા લખી છે. એટલે એમાં કીધું છે કે ભાઈ વિલોચન એવું ના, વલ્લભ ભટ્ટે એવું ના કીધું કે હું કહું છું એવું કર. વલ્લભ ભટ્ટે શું કીધું? આમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે તમારે શ્રી ઈષ્ટનું આરાધન કરી તમારા કર્મને કાપો. તમે જેને માનો છો, તમારા જે ઈષ્ટ છે એની આરાધના કરો તો તમારું કર્મ કપાશે, બાકી એમને એમ કર્મ નહીં કપાય. તો આગળ પ્રથમ તમે તમારા તપોબળને વધારો, સાથે બીજાને પણ પ્રેરણા આપો. આ હું નથી કહેતો, વલ્લભ ભટ્ટ કહે. આ અનાયસે યોગાની યુગ બધું ભેગું થઈ રહ્યું છે. બધા સાથે મળી ધર્મ કાર્ય કરશો તો સમગ્ર વિશ્વ સાર્વજનિક વિપત્તિમાંથી મુક્તિ મળશે. વિલોચને સરસ મજાનો પ્રશ્ન કર્યો છે, હવે સાંભળજો. વિલોચન શું કહે છે કે મહારાજ મેં બધા સંપ્રદાયમાં બહુ ખંતથી તપાસ કરી, પરંતુ મને કોઈ દૈવતવાળી ચીજ હાથ નથી લાગી. સમજાય છે હું જે કહું છું એ? વિલોચને એમ કીધું કે મને કોઈનામાં એવું તપ જ નથી દેખાતું, મને કેવું દૈવત દેખાતું જ નથી. કોઈ સદગુરુ મળી જાય તો ભગવતી ના દર્શન થાય. એક માં જો જે માનસિક રીતે ખરાબ ચિત્ર હોય છે બાળકને, કે ભાઈ મેન્ટલી ડિફેક્ટ છે, એવા બાળકને પણ એક પ્રાકૃતમાં જેને સાયન્ટિસ્ટ બનાવી શકતી હોય તો આ ભગવતીની અંદર કેટલું સામર્થ્ય હોય. અને એટલા માટે છેલ્લું કીધું છે એની અંદર વિલોચન કે મહારાજ મેં બધા સંપ્રદાયમાં બહુ ખંતથી તપાસ કરી, પરંતુ મને કોઈ દૈવતવાળી ચીજ હાથ લાગી નથી. મને ભટજીના શબ્દો ગમ્યા ને મારે એ માર્ગ પર જ ચાલવું છે. મારે દુનિયાને કોઈમાં કોઈ ખોટો છે એવું મારે નથી કેવું, હું ખોટો ના થઉં એનું મારે ધ્યાન આપવું છે. ને વલ્લભ ભટ્ટે કીધું સંપ્રદાય કે દેવ દેવીઓમાં ખામી નથી. કોઈ સંપ્રદાય કે દેવ દેવીઓમાં ખામી નથી. ખામી દેખાડનારની ને ખામી જોનારની છે. પેલું તો તમને જો ખોટો માર્ગ, આપણામાં એટલી તો બુદ્ધિ છે કે શું સારું શું ખોટું. ખાલી રૂપિયા માટે જો આપણે કરતા હોઈએ ને તો ધર્મ ના કરો, મારું તો એવું માનવું. એના કરતા નાસ્તિક બહુ સારો, નાસ્તિકને તરત સમજાવાય. આસ્તિકને બહુ તકલીફ પડે, કારણ કે અધૂરા ઘડા બહુ છે અત્યારે. એટલે બહુ સરસ મજાની વાત કરી છે. ભટજી કીધું કે સંપ્રદાય કે દેવ દેવીઓમાં ખામી નથી, ખામી દેખાડનારની ને ખામી જોનારની છે. અને એનો મહિમા આપ્યો છે. ત્યારે સંવાદ તો બહુ લાંબો છે, બહુ લાંબો નહીં, આટલું ટૂંક કરીને મારે વિરામ આપો છે. શ્રદ્ધાથી કોઈ પણ કાર્યનો આરંભ કરો ત્યારે, અને ત્યારે વિલોચને કીધું છે ખામી વગરનો દેખાડનાર બી તો જોઈએ ને, માર્ગ દેખાડનાર સારું તો જોઈએ ખરો ને, મને એવી તો કઈ વ્યક્તિ હોવી જોઈએ ને મારા જીવનમાં. ત્યારે વલ્લભ ભટ્ટે બહુ સરસ મજાની વાત કરી, ખામી વગરની તો ખાલી મારી માં છે. કોઈ દિવસ મામાં કપટતા જોઈ કોઈ બાળકના? 3 બાળકો હોય, કોઈ દિવસ માએ એવું વિચાર્યું
કે એક જ બાળકનું ધ્યાન આપવું? ના, એ બધાનું ધ્યાન આપે છે. ખામી વગરની તમારી માં છે અને મને આવડે તે હું બતાવું. હું એવા સર્વજ્ઞ નથી કે સંપ્રદાય કે પંથના તત્વને કે કોઈને શીખવી શકું એમ નથી. મને ખાલી મારી માં છે અને માનો મહિમા ખાલી આપ્યો અને એ માનો મહિમા સમજાવતા વલ્લભ ભટ્ટે પછી તો એક મંત્ર આપ્યો અને પછી તો મેં ઘણીવાર એનો સંવાદો કીધા છે, એમાં મારે અત્યારે બહુ નથી જવું. અને એ સંખલપુરમાં જઈ અને વિલોચને ખાલી વલ્લભ ભટ્ટે આપેલા મંત્રની સાધના કરી 21 દિવસમાં માં પ્રગટ થયેલી. કેટલા દિવસમાં? મને અવાજ ના આવ્યો. મારા અવાજ કાન બહુ હવે ગયેલા છે, કારણ કે ગાડી આપણી આ જ ખામી છે. આપણી એકતા નથી સાહેબ. એક સાથે લાકડીનો એક એક ભારો કરો ને તો લાકડી તૂટી જાય, પણ એ 25 લાકડીનો ભારો બાંધી દે ને તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને તોડી શકે સાહેબ. એક સાથે અવાજ નીકળવો જોઈએ સાહેબ. એટલે એ માનો મહિમા આજે ઘરોની અંદરથી માના ફોટા નીકળી ગયા, કુળદેવીનો મહિમા નીકળી ગયો છે. મારે ને તમારે એક કામ એ જ કરવાનું છે હવે. અને જેણે ગુરુ દીક્ષા લીધી છે તો ખાસ અમારા મહેશભાઈ તો કહેતા હતા, બાપજી હું તો ગયો નથી ભગવતી પરિવારની મીટિંગમાં એક વખત અત્યાર સુધીમાં, પણ મને એવું લાગે છે કે હજુ આપણે ગુરુ પૂર્ણિમા ઉત્સવ લગભગ 4થું વર્ષ જ થયું ને, હજુ તો 4થું 5મું વર્ષ. 5 વર્ષમાં હવે આઈ હોલ નાનો પડતો હોય તો હવે જગ્યા મોટી લેવી પડશે એવું લાગે છે. જગ્યા આપણે લેવી નથી, કારણ કે એ બધી જફામાં પડવું નથી, કારણ કે એ પછી વહીવટોમાં હું ભરી જાઉં. જગ્યાઓ નથી લેવી. તમારી પાસે ગુરુ મંત્ર છે, તમને જીવનમાં મળ્યું છે, તમારા પૂરતું ના રાખો ને, કારણ આપણે એના જેવા આપણે એવા સ્વાર્થ આપણા જેવો કોઈ સ્વાર્થી નહીં હોય. આજથી અહીં ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર દરેક શિષ્ય એક સંકલ્પ એટલો લેવાનો છે કે જેના ઘરમાં તકલીફ હોય ત્યાં જઈને એને એમ કહું કે તારી કુળદેવી તને ખબર ના હોય તો હું લઈ મારા ગુરુજી પાસે લઈ જાઉં, ચાલ બતાવું તને, તારા ઘરમાં તારી માનો ફોટો મૂકી કર. માનો મહિમા સમજવા માટે આ બ્રહ્માંડમાં કોઈ હજુ પરિપક્વ નથી થયું. ખાલી 700 શ્લોક દુર્ગા સપ્તશતી ચંડી પાઠના, 700 શ્લોકમાં ભગવાન માર્કંડ ઋષિ આજે એક મંત્ર જે અમે દેવી ભાગવતના મંગલાચરણમાં લઈએ છે, અહીં ખાલી એક બીજ માં ભગવતી સરસ્વતીની કૃપા થઈ જાય. રીમ. પૈસો જોઈએ છે? કેટલા કોને જોઈએ છે રૂપિયા? ચલો મને પ્રાઇવેટમાં મળો, આપી દઉં એક મંત્ર. ક્લીમ કામરા. તમારા કામ અટક્યા છે? આવો મારી પાસે આશ્રમ પર મળવા માટે. એને આવવું પડે સાહેબ. તરસ લાગે તો કુવા પાસે જવું પડે, કુવા આપણી પાસે ના આવે. મને નાના નાના છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય ને તો એમ કહું, એ ભણવા જાય ને તો હું ભણું છું. હો, નડિયાદની લાઇબ્રેરી જોજે કેટલા પુસ્તકો છે, આખી દિવાલ ભરેલી છે. આજે ભણું છું. આનંદના ગરબાને લોકો એમ કે અમે બહુ સમજી ગયા. મન તો જો આનંદના ગરબાની પહેલી લીટી એનો પહેલો શબ્દ આઈ છે ને એ નહીં સમજાયો, ગરબો તો બાજુ પર રહી ગયો. રીમ મા લક્ષ્મી કામરાજ બીજ મંત્ર. ક્લીમ કામરાજ બીજ મંત્ર. ગમે તેવી કામનાઓ પરિપૂર્ણ કરે એ ભગવતીનો મહિમા. ભગવાન માર્કંડ ઋષિ ચંડી પાઠમાં પ્રમાણ આપ્યું કે માના રૂપને અને માને સમજવાની કે માને જાણવાનું આ બ્રહ્માંડની અંદર ખાલી મહાદેવ સિવાય કોઈ નહીં. અને એમાં પણ જ્યારે સતી પોતાના પિતાની ત્યાં દક્ષ યજ્ઞની અંદર જવા માટે જીદ કરે છે અને ત્યારે મહાદેવને એમ થઈ ગયું કે આને ના મોકલાય અત્યારે. કેમ મોકલાય અત્યારે? કારણ કે જો એ જશે, એના પિતા એનો વિદ્રોહ કર્યો છે, બહેનોએ વિદ્રોહ, આ સંસાર જ છે સાહેબ, અને સંસારને નિભાવવાનું છે, ના નથી, પણ અપેક્ષા રાખું સંસારમાં કોઈ નહીં ઉભરે સાહેબ. બાપડી બધા કહેશે, કાપડી સીવડાનો વારો હોય ને ત્યારે ખબર પડે કોણ આપણું કોણ પારકું. મહાદેવને ખબર હતી કે આને ક્યાં મોકલવા મારે. સતીને ના પાડી, તમે ના જાઓ. બહુ જીદ કરી. સતીએ કીધું પણ મારા બાપની ત્યાં છે, અને બાપની ત્યાં આમંત્રણની આવશ્યકતા ના હોય.
અને સતીએ જ્યારે જીત કરી ત્યારે મહાદેવ એમ કીધું કે હવે પ્રસંગ બહુ લાંબો છે, મારે એમાં નથી જવું, પણ છેલ્લે માને એમ થઈ ગયું કે હવે મારે મહાદેવને સમજાવવું પડશે કે તમને હજુ ક્યાં ખબર છે, પણ મારો બાપ અભિમાની થયો છે ને, તો ભલે હું જગદંબા છું, આદિ શક્તિ છું, આદિ ભવાની છું, આ ધર્મને બચાવવા માટે એકવાર મારા બાપની પણ કુરબાની આપવાની થાય ને તો આપી દેવી પડે. અને સતી જ્યારે નીકળ્યા ત્યારે મહાદેવે રોક્યા છે, ને જ્યારે મહાદેવ રોક્યા ને, જે 10 મહાવિદ્યાઓના નામ તમે લોકો સાંભળો છો ને, એ 10 મહાવિદ્યાઓ મહાદેવની આજુબાજુ પ્રગટ થઈ ગઈ અને મહાદેવ ભયભીત થઈ ગયા છે એવું લખ્યું છે. શિવપુરાણમાં લખ્યું છે, દેવી ભાગવતમાં લખ્યું છે, 10 મહાવિદ્યાની અંદર લખ્યું છે. મહાદેવ ભયભીત થઈ ગયા, આપ કોણ છે? અને ત્યારે સતી કીધું કે મારા અંશમાંથી નીકળેલી આ શક્તિઓ છે. અને ત્યારે મહાદેવ કીધું કે હવે તમે જાઓ, હવે મને વાંધો નહીં. એ શક્તિ કલ્પના તો કરો, એ માનો ભગવતીનો મહિમા છે. મારે બીજું તો કઈ નહીં, પણ મને આ માનવ દેહ છે ને, આ શરીર છે, જે પિંડ છે ને, એ માટી જેવો કાચો છે, પણ આપણે એને એટલો કોઈ એવું સમર્થ સાનિધ્ય મળી જાય અને એને બરાબર ઘડીને તૈયાર કરી અને અંદર ઠંડુ પાણી પીને લોકોના ઉદરને તૃપ્ત કરવાનું છે. એટલા માટે માનવદેહ મળ્યો છે અને માં ભગવતીનો મહિમા ઘરે ઘરે પહોંચાડવો છે. મારે હવે અમારા બંને ભાઈ બહેન નો આ એક સંકલ્પ, હવે મારા શિષ્ય જોઈએ ખરા કે મારું કેટલો સંકલ્પ પૂરો કરે છે. તો વિશેષ ફરી ક્યારેક આપણે બધું મહિમા સમજીશું, એમાં મારે બહુ વિશેષમાં ન જવું, કારણ કે સરપ્રાઈઝ શું છે મારે જાણવી છે. પણ મારે એક વાત કહેવી છે કે બસ આજથી એવું નક્કી કરજો, આપણે બધાને માનવાના છે, પણ માનો મહિમા ઘરે ઘરે પહોંચે છે. લોકોને સાચી વાત સમજાવવાની છે કે ભાઈ આ માનો મહિમા, તમારી કુળદેવીને તમે ઘરમાં ધ્યાન સ્થાન આપો, તમારી કુળદેવીની ઉપાસના કરો, તમારા કુળદેવીના મંત્રના જાપ કરો, ને તે તમારી કુળની દેવી તારણહાર બને, એ ભાવ સાથે. આ ગરબા મંડળની બહેનોને મારે ખાસ કહેવું, તમારા માટે તો બહુ મોટી જવાબદારી છે. તમારી પર કેટલા લોકોના ભરોસા છે, એ ભરોસા ના તૂટે. માનો મહિમા તમે સમજજો, જગતને સમજાવજો, અને જે દુખી લોકો જીવ છે એ લોકોની ઘરે માનું સ્થાનક મૂકીને માની ઉપાસના કરવાનો મહિમા સમજાવજો. બાકી તો ભગવતીનો બહુ મોટો મહિમા છે. એ ભગવતી આદિશક્તિ માં ભગવતી ભવાની. કોઈ દાડે એવું સાંભળ્યું અંબાજી વાળાએ માર્કેટિંગ કરવું પડ્યું કે અમારે મંદિરે દર્શન કરવા? સાંભળ્યું કોઈ દાડો? અંબાજીમાં મંદિર, બહુચરાજી વાળા મંદિરે કોઈ દાડે માર્કેટિંગ કર્યું અમારે ત્યાં મંદિરે દર્શન કરવા? 12 જ્યોતિર્લિંગો છે, કોઈ દે જાહેરાત કરી અમારે ત્યાં દર્શન કરવા? સનાતન સત્ય છે અને એ સનાતન એનો મહિમા જગત સુધી પહોંચાડવાનો છે. વિશ્વની પહેલી ભાઈ બહેનની જોડી અને એ માનો મહિમા, એ પંચદેવની મહિમા આપણા સંપ્રદાયના મૂળ જે થઈ ગયા, એ લોકોને જે મકસદો હતા કે સારું ઘરે સુધી પહોંચાડવું, એ કરવાનું છે. તો વિશેષ કઈ નહીં કહેતા, હું મારી વાણીને વિરામ આપું, પણ એટલું જરૂર કહીશ કે જે લોકોના ઘરમાં દુખી હોય, જે લોકોના ઘરમાં તકલીફ હોય, એ લોકોને એટલું જ્ઞાન આપજો, તમારા ઘરમાં કુળદેવનું સ્થાનક આપો, તમારા પિતૃઓને સ્થાનક એટલે પાછા પેલા નારિયેલો ના મુકાવતા, હા, એમના ફોટા મુકાવજો, એની સાધના કરો, ઉપાસના કરો, અને એ મહિમા, માનો મહિમા સમજવાનો છે. તો આજના ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે જેટલા પણ નામી અનામી જેણે પણ પોતાનું તન મન ધન સમર્પણ કર્યું છે, એ લોકોને તાળીથી આપણે અભિવાદન કરીશું. અને આ પવિત્ર દિવસે બસ આપણે વધારે વધારે ભગવતી પરિવાર દ્વારા આવા કર્મ કરતા રહીએ, માનો મહિમા ઘરે ઘરે પહોંચતો રહે, અને એવો આપણો પ્રયાસ રહેશે. તો હું મારી વાણીને વિરામ આપું છું. આપ સર્વને અમારા બંને ભાઈ બહેન જય ભગવાન.